દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઓરવા કંપનીનો ઉધડો લીધો છે। ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો માંગી છે। વાલી માતા પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા લગ્નની જવાબદારી કંપનીની રહેશે તેવું હાઈકોર્ટે જણાવ્યું। બાળકોએ જે ભણવું હોય તે ભણાવવું પડશે, સાથે એ ભણીને તમારા બધાના બોસ પણ બની શકે છે, એ કંપની પણ ઉભી કરી શકે છે તેવું હાઈકોર્ટે કહ્યું। મોરબી ખાતેના પીડિતોનો સર્વે થયો છે, રાજકોટ અને જામનગરના પીડિતોનો સર્વે પણ થઈ શકે છે। આગામી દિવસોમાં વધુ સુનાવણી આ મામલે હાથ ધરવામાં આવશે। ઓરેવા કંપનીનો હાઈકોર્ટ દ્વારા ઉધડો લેવામાં આવ્યો છે। વળતર વિશે વિગતો પણ માંગવામાં આવી છે। મહત્વનું છે કે રાજકોટ અને જામનગરના પીડિતોનો અત્યાર સુધી સર્વે થઈ ચૂક્યો છે। આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીનો ઉધડો લીધો અને ભોગ બનનારને વળતર કઈ રીતે આપશો તેની વિગતો પણ માંગી છે। બાળકોને જે ભણવું હોય તે ભણાવવું પડશે, હાઈકોર્ટે સ્પષ્ટપણે આ વાત કરી છે। વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, મોરબી બ્રિજ દુર્ઘટના કેસ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને ઓરેવા કંપનીનો ઉધડો લીધો છે, શું અપડેટ? આજે હાઈકોર્ટની અંદર મોરબી પુલ દુર્ઘટના મામલે સુનાવણી થઈ, જેમાં અલગ અલગ દલીલો ચાલી। દલીલો વચ્ચે હાઈકોર્ટે આ ઓરેવા કંપનીનો ઉધડો લીધો હતો અને સાથે એક ટકોર પણ કરી હતી ને વિગત પણ માંગી હતી કે જે પ્રમાણે પીડિતો છે, આ પીડિતોને જે વળતર આપવાનું હશે તે વળતર કઈ રીતે આપવામાં આવશે, કારણ કે અત્યાર સુધી વળતર આપવાની વાતો કરવામાં આવી હતી, જેમાં કેટલાકને વળતર મળ્યું છે, પરંતુ હજુ કેટલાક લોકો જે છે તે આ વળતરથી વંચિત છે। તેની સાથે જે પીડિતો છે જેમણે પોતાના મા બાપો ગુમાવ્યા છે, તેવા દીકરી હોય તો તેમના ભણતરનો ખર્ચ અને લગ્ન ખર્ચ આ બંને ખર્ચ પણ ઓરેવા કંપનીએ ઉપાડવાનો રહેશે, તે પ્રકારે હાઈકોર્ટે અહીંયા નિર્ણય કર્યો છે, તેની જાહેરાત પણ કરી છે। આ સાથે જ મોરબી પુલ દુર્ઘટનાની અંદર જે મોરબીના પીડિતો હતા તેમનો સર્વે થયો છે, તેની સાથે રાજકોટ જામનગર કે અન્ય જે લોકો જે છે તેનો પણ ક્યાંક સર્વે થઈ શકે છે તે પ્રકારની માહિતી પણ મળી રહી છે। એટલે કે આજની જે સુનાવણી રહી તેમાં અલગ અલગ મુદ્દાઓ હતા, પરંતુ તેમાં મુખ્ય મુદ્દા જે પીડિતોને વળતર આપવાનો અને તેમના દીકરા દીકરીના ભણતર અને લગ્નના ખર્ચ ઉપાડવા મામલે ઓરેવા કંપનીને સીધી રીતે જવાબદારી સોંપવામાં આવી છે અને જલ્દીથી આ મામલે પ્રક્રિયા કરવામાં આવે તેવી પણ અહીંયા ટકોર કરીને આદેશ પણ કરવામાં આવે છે અને આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। પરંતુ આજની સુનાવણી ખૂબ મહત્વની સુનાવણી રહી કે જેમાં ઓરેવા કંપનીને સીધી રીતે હાઈકોર્ટે ઉધડો લઈને સીધો આદેશ કર્યો છે। બિલકુલ દર્શલ, આભાર જાણકારી આપવા બદલ।